नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै શ્રી ગુરવે નમઃ। તો આપણો ટોપિક છે શ્રી કર્મસ્તવો એટલે કે બીજો કર્મ ગ્રંથ। આની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબે આપણને જીવના ટોટલ વિકાસક્રમ જે છે તેની અંદર આવતા એવા 14 એવા ગુણસ્થાનકો તેની વિચારણા કરીને બતાવી છે અને તેના એક એક ગુણસ્થાનકે કેટલા કર્મોનો બંધ ઉદય ઉદીર્ણ સત્તા હોય છે તો તે આપણને બતાવ્યું છે। તેની અંદર આપણે ક્યાં પહોંચ્યા હતા તો 4 ગુણસ્થાનક થઈ ગયા હતા। 5મો દેશવીરથી ગુણસ્થાનક ચાલુ હતું। એની અંદર આપણે શું જોયું તો દેશવીરથી ગુણસ્થાનક તેનું કાર્ડ જોયું, દેશવીરથી એટલે શું છે તે બધું જોયું, 12 વ્રત 11 પ્રતિમા તે બધું જોયું। પછી આ કોને હોઈ શકે તે જોયું, કયો સમ્યક્ત્વ હોઈ શકે આ 5મા ગુણસ્થાનકે તે, એની અંદર કયા ગતિવાળા જીવને કયો સમ્યક્ત્વ હોઈ શકે તે આપણે જોયું। પછી એના અલગ અલગ 3 એવા નામો પણ છે। દેશવીરથી તો છે જ, બાકી બીજા 3 એટલે ટોટલ આ રીતે પણ આપણે તેને બોલાવી શકીએ। વિરતા વિરત ગુણસ્થાનક, સંયતા સંયત ગુણસ્થાનક, વ્રતા વ્રત ગુણસ્થાનક, પણ સામાન્યથી દેશવીરથી ગુણસ્થાનક એ યુઝ થતું હોય છે તો આપણને પણ એ નામ યુઝ કરવું। પછી આ ગુણસ્થાનકે વર્તતો કોઈ જીવ હોય તો તેને કયો ધ્યાન હોઈ શકે તો તેના માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે મંદ એવો આર્ત ધ્યાન અને મંદ એવો રૌદ્ર ધ્યાન તે અહીંયા હોય છે અને મધ્યમ એવો ધર્મ ધ્યાન તે હોય છે। તેના ઉપર વિચારણા કરતા આપણે તે જોઈ લીધું છે કે આર્ત ધ્યાન તે 4 પ્રકારના કયા કયા છે। અનિષ્ટ વસ્તુનો સંયોગ તેના દ્વારા ઉપજતું મનના અંદર જે ભાવો કે ધ્યાન કે વિચારણા તેને આર્ત ધ્યાન તરીકે, એ પણ અનિષ્ટ વસ્તુ સંયોગ તે નામનું આર્ત ધ્યાન। પછી ઈષ્ટ વસ્તુ વિયોગ, જ્યારે ગમતી વસ્તુ કે પરિસ્થિતિ સાથેનો વિયોગ થાય અથવા તો તે છીનવાઈ જાય તો ત્યારે જે ટેન્શન કે એવા જે વિચારો ચાલતા હોય તેના પ્રત્યે હાયવો એ થતી હોય તો તે બધું આની અંદર આવે। પછી રોગ ચિંતા એટલે આ રોગ મને થઈ જશે તો અથવા તો તે નહીં થાય તેના માટે જે પણ પ્રયત્નો કરીએ તે, અને એ પણ માત્ર શાના માટે, તે રોગવાળી અવસ્થામાં ભૌતિક સુખો માણી નહીં શકીશું, તે ભૌતિક સુખો માણવા માટે રોગથી દૂર રહેવું હોય તો પછી તેને આર્ત ધ્યાન તરીકે કહેવાય રોગ ચિંતા। પછી નિદાન તે નિયાણું તરીકે કહેવાય છે અને એ પણ ધર્મને વેચીને તેના સામે ભૌતિક સુખ સંપત્તિ વસ્તુઓ તે બધું માંગણી કરાય તો તેને નિદાન તરીકે આર્ત ધ્યાન કહ્યું છે। પછી રૌદ્ર ધ્યાનની વિશે આપણે જોયું હતું, હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ આ 4 જે છે તે રિલેટેડ છે। આ હિંસાનુબંધી પહેલો, પછી મૃષાનુબંધી એટલે જૂઠ સંબંધી, પછી સ્થેયાનુબંધી એટલે ચોરી સંબંધી અને સંરક્ષણાનુબંધી એટલે પરિગ્રહ સંબંધી રૌદ્ર ધ્યાન। એની અંદર કંઈ પણ થાય પોતાને તો પણ બીજાની તો હિંસા કરવી જ છે, ભલે પોતાનું કેટલું પણ ખરાબ થઈ જાય, પોતે મરણ પણ પામી જાય તો પણ સામેવાળાની તો હિંસા કરવી જ છે, એવા ટાઈપનું જે તીવ્ર કોટીનું પરિણામ આત્માના તો તેને હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન તરીકે કહેવાય। અને જૂઠ સંબંધી એટલે જૂઠું બોલીને પણ બીજાને ફસાવી દે, બીજાનું કંઈ પણ અહિત પણ થતું હોય તો પણ જૂઠ બોલવાનું ટાળવું નહીં, એ બધું। અને એની અંદર આપણે ડિટેલમાં જોયું હતું તે બધું આવી જાય છે આની અંદર મૃષાનુબંધીમાં। પછી સ્થેયાનુબંધીમાં કોઈકની વસ્તુ ચોરી નાખવી, અને તે હવે સમજો હમણાં કેવું ચાલી રહ્યું છે, બીજાના રોગને ગેરફાયદો લઈને કેટલા બધા કાલાબજારી એટલે બ્લેક માર્કેટિંગ વગેરે કેટલું કરે છે તેને લૂંટી નાખવા માટે, એટલે એક રીતે તે પણ ચોરીની અંદર જ આવી જાય છે। ખોટી રીતે તેઓને ઠગીને, શું હમણાં તો ન્યૂઝમાં તે આવતું હતું કે રેમડેસિવિરની બોટલ્સ હતી તેની અંદર પાણી ભરીને તે બોટલ્સને 80,000 60,000માં વેચી નાખ્યો, રેડ પડી જ્યારે તેના ઉપર ત્યારે ખબર પડીને પકડાયા તેઓ। એક જણ તો એવા પણ પકડાયા હતા કે ખાલી બોટલ પકડાવી દીધી અને 1-1.5 લાખ તેનાથી વસૂલી લીધા। એટલે આ બધું શું છે, ઠગી ચોરી એ બધું।
તો એ પણ રૌદ્ર ધ્યાનની અંદર આવી જાય છે. પછી સંરક્ષણાનુબંધી, સંરક્ષણાનુબંધી એટલે પરિગ્રહ સંબંધી, પોતાનું જે પણ પરિગ્રહ છે તેનું રક્ષણ કરવા માટે જેવા પરિણામો કે જે પણ વિચારો ચાલતા હોય કે નીચલી કક્ષા સુધી પણ પહોંચી જાય, તે પરિગ્રહ એકઠો કરવા અને તે પરિગ્રહની સાર સંભાળ કરવા, તે પોતાથી છીનવાઈ ન જાય તેની કાળજી રાખવાને માટે, સામેવાળો કોઈ ચોરી કરવા આવે તો તેને મારી નાખવા પણ પોતે પ્રવૃત્ત થઈ જાય ત્યાં સુધીની તૈયારી જો હોય મનમાં, તો એ પણ પરિગ્રહ સંબંધી સંરક્ષણાનુબંધીની અંદર આવી જાય. પછી લાસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન હતું કે હાઉ ટુ પ્રિવેન્ટ વન સેલ્ફ ફ્રોમ ધીઝ ઇવલ ઓર નેગેટિવ થોટ્સ ઓફ રૌદ્ર ધ્યાન, સરાઉન્ડિંગ્સ એન્ડ પીપલ ઓલ્સો અફેક્ટ અસ, સો હાઉ ટુ ડાયવર્ટ આર સેલ્સ. તો હવે એની અંદર શાસ્ત્રકાર ભગવંતોએ આપણને ધર્મ ધ્યાન બતાવ્યું છે. ધર્મ ધ્યાન 4 ટાઈપનું હોય છે. જે રીતે આ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન 4 ટાઈપના છે, એટલે 4 પ્રકારો છે તેની અંદર. તો એ જ રીતે ધર્મ ધ્યાનની અંદર પણ 4 પ્રકારો છે કે પાયા છે. તો હવે એમાં સૌથી પહેલો તો આવે છે આજ્ઞા વિચય. તો આજ્ઞા વિચયની અંદર શું છે? જીનેશ્વર ભગવંત, કેવલ જ્ઞાની ભગવંત, અરિયંત ભગવંત, તેમની જે આજ્ઞા છે, તેમની આજ્ઞાને પ્રત્યેની જે વિચારણા, તેને કહેવાય છે આજ્ઞા વિચય ધર્મ ધ્યાન. એટલે અહીંયા આપણે રિલેટ કરીને જોઈએ. ક્યારેક હવે સમજો આવી પરિસ્થિતિ આવી ગઈ કે અનિષ્ટ વસ્તુનો સંયોગ થઈ ગયો. હવે તે માટે સમજો કે આપણને ગાળો સાંભળવા ગમતી નથી અને કોઈક છે એવો પર્સન કે જે અત્યંત ક્રોધીને એવો છે કે સામેવાળાની મિસ્ટેક નહીં હોય તો પણ તેને ગાળો આપ્યા કરે. તો એવી પરિસ્થિતિમાં જ્યારે આપણે અટવાઈ જઈએ તો તે કેવી કહેવાય છે? અનિષ્ટ સંયોગ. એ થઈ ગયું. તો ત્યાં આપણે એમ જો વિચારીએ કે મેં તો કંઈ કર્યું જ નથી, તો પછી આ સામેવાળો છે તે આટલો ગાળો આપે છે, તો મેં કંઈ કર્યું નથી, તો હવે તેને બતાવી દઉં કે મને પણ એનાથી વધારે ગાળો આવે છે. એવા વિચારો આપણે કરીએ તો પછી તે આર્ત રૌદ્ર ધ્યાન કહેવાય. પણ તેવી પરિસ્થિતિમાં આપણે જો આજ્ઞા વિચય ધર્મ ધ્યાન કરીએ, એટલે કે મારા ભગવાનની આજ્ઞા શું છે? ગાળો આપવી નહીં. કોઈ કંઈ પણ કરી દે, એટલે કે ગાળો કેટલી પણ આપે તો પણ સામે તેને રિએક્શન નહીં આપવું, એવી આજ્ઞા છે આપણા ભગવાનની. તો તે આજ્ઞાને ધ્યાનમાં રાખીને તેવી પ્રવૃત્તિ આપણે કરીએ તો શું કહેવાય? આજ્ઞા વિચય ધર્મ ધ્યાન તરીકે. તો એ અહીંયા હેલ્પફુલ થાય છે ક્યારે? અને એ આપણે બધાની અંદર લાગુ કરી શકીએ. આજ્ઞા વિચય છે ને તેને આ બધામાં એક એક કરીને જોતા જઈએ. ઈષ્ટ વસ્તુનો વિયોગ એટલે કે ગમતી પરિસ્થિતિ કે વસ્તુ જ્યારે આપણાથી દૂર ચાલી જાય તો પછી તેની અંદર એવા ટાઈપના વિચારો તેની અંદર આપણે વહી ન જઈએ, તો તેના માટે આ એક ધર્મ ધ્યાન જે છે તે સોલ્યુશન તરીકેનું છે. આપણે છે ને પહેલા 4 જોઈ લઈએ, પછી ક્યાં ક્યાં કયો અપ્લાય કરી શકીએ તે જોઈશું. તો આજ્ઞા વિશે આપણે જોયું. તેની અંદર ભગવાનની આજ્ઞા યાદ કરવી, જીન આજ્ઞા જે છે તે યાદ કરવું અને તેનું ચિંતન કરવું. તે પછી અપાય વિચય. અપાય વિચયની અંદર શું આવે છે કે રાગ દ્વેષ છે, જે કષાયો છે, તો તે જો હું આચરીશ તો પછી તેના ફળ સ્વરૂપે મને આગળ શું મળશે, મારી પરિસ્થિતિ કેવી થઈ જશે, એવું ચિંતન કરવું. તો તે અપાય વિચય ધર્મ ધ્યાનની અંદર આવે છે. પછી વિપાક વિચય. તો વિપાક વિચયની અંદર આવે છે કે જે પરિસ્થિતિ હમણાં સર્જાયેલી છે, તો તે મારા પોતાના કરેલા જેવા કર્મો હતા આગળના, તેના કારણે આવી પરિસ્થિતિ મારા સામે આવી ગઈ છે. હવે જો સમજો કે તાવ આવી ગયો કે આવું કંઈ પણ થયું, અજીર્ણ થઈ ગયું, તો તે શું છે? અથવા તો છરીનો ઘા લાગી ગયો બાય મિસ્ટેક, તો પછી તે બધું શું છે? તો તે મારા આગળના કરેલા એવા જે કર્મો હતા, બીજા કોઈકને અશાતા આપી હશે, તેના કારણે આ બધું મને ફેસ કરવું પડે છે. એટલે મારા પોતાના પૂર્વે કરેલા કર્મો હતા તે હવે ઉદયમાં આવી રહ્યા છે અને પોતાનો વિપાક, વિપાક એટલે કે ફળ, તે બતાવી રહ્યા છે. તો તે બધું શાની અંદર આવી જાય? વિપાક વિચય ધર્મ ધ્યાનની અંદર. પછી સંસ્થાન વિચય. સંસ્થાન વિચયની અંદર આવે કે 14 રાજલોકનું સ્વરૂપ આવું, તો તેની વિચારણા કરવી અને એની અંદર એ વિચારવું કે પહેલા તો આ 14 રાજલોકનું જે સ્વરૂપ છે તેનું ધ્યાન કરવું હોય, એટલે કે સંસ્થાન વિચય ધર્મ ધ્યાન જો કરવું હોય તો પછી આને ઓળખવું પડશે ક્યાં શું છે તે બધું. અને
આ ક્યાં શું છે એ બધું આપણે ઓળખી જશું, એટલે જાણી જશું. તો પછી શું તે હેલ્પફુલ કઈ રીતે થશે? જ્યારે આપણે કષાયમાં તણાતા હોઈએ તો ત્યારે પછી કષાય અથવા તો બીજા કોઈ કુકર્મો કરવા માટે આપણી વૃત્તિ થતી હોય તો ત્યારે પછી શું વિચારવાનું, આ હું કરીશ તો પછી આટલો જે 14 રાજ પ્રમાણનો જે લોક છે, આટલો મોટો આખો વિશ્વ, તેની અંદર કેવળ જ્ઞાની ભગવંતોએ જોયું છે કે આખા 14 રાજલોકમાં કોઈ પણ એવી જગ્યા નથી કે ક્યાં પણ સ્થાવર એવા સૂક્ષ્મ જીવો નહીં હોય. તો જો હું મારા ત્રસપણામાં અને એ પણ જે પંચેન્દ્રિયપણું મને મળ્યું છે, પર્યાપ્તાપણું, તેનો ઉપયોગ નહીં કરું, ફાયદો નહીં ઉઠાવું, તો પછી 1000 સાગરોપમ વર્ષ વ્યતીત જો કરી નાખીશ આવી રીતે પંચેન્દ્રિયપણામાં, સંઘની પંચેન્દ્રિયપણામાં, તો પછી અહીંયાથી મને વિકલેન્દ્રિયની અંદર પટકાવવું પડશે અને આગળ ત્રસપણું પણ ગુમાવીને અહીંયા એકેન્દ્રિયપણામાં આવવું પડશે. 2000 સાગરોપમ પસાર થઈ જશે તો. અને એકેન્દ્રિયપણામાં જો આવી ગયો તો પછી આ કોનેમાં હઈશ કે પછી આ ખૂણામાં હઈશ કે પછી અહીંયા 7મી નરકને ત્યાં તેની અંદર સ્થાવર એકેન્દ્રિયપણે ઉત્પન્ન થઈશ, કોઈ પણ ઠેકાણે ઉત્પન્ન થઈ શકું. અથવા તો આવું જો ગમતું હોય, જે દેવ વિમાનો છે તે બહુ ગમતા હોય, તો પછી કોઈક એવા દેવ વિમાનની અંદર જડેલા એવા રત્નને પણ ત્યાં પૃથ્વીકાયનો જીવ તરીકે ઉત્પન્ન થઈ જઈશ. એવા જે વિચારો છે. અથવા તો મેરુ પર્વત છે, મેરુ પર્વત અથવા તો સૂર્યચંદ્ર જે પણ છે, તો તેના જીવ તરીકે પણ ઉત્પન્ન થઈ જાવ કે સિદ્ધશિલાના જીવ તરીકે કોઈ પણ એકેન્દ્રિય ક્યાં પણ છે આખા 14 રાજલોકમાં, તેની અંદર જન્મ થઈ જશે તો. અથવા તો નારકીપણે દુઃખ ભોગવવું પડશે તો, એવા કર્મો કરી લીધા તો. પછી અહીંયા જે અસંખ્ય દ્વીપ સમુદ્રો છે તીર્ષાલોકમાં, તેની અંદર આપણે જંબુદ્વીપથી અસંખ્યાતા દ્વીપ સમુદ્રો દૂર બીજો કઈક દ્વીપ હશે એવું, અથવા તો એવું સમુદ્ર હશે, તેની અંદર અપકાય વગેરેનો જીવ બની જઈશ તો કોઈક અસંખ્ય દ્વીપો દૂર એવો 12 યોજન મોટો શંખ બની જઈશ તો. 2 ઇન્દ્રિયપણામાં ચાલ્યો જઈશ તો અહીંયા ત્યાં મને ધર્મ સંભળાવવા કોણ આવશે? અને આવી પણ જાય જો, તો પછી 2 ઇન્દ્રિયપણામાં શું સમજાય ને શું સંભળાય? તો એવી દુર્દશા મારી થઈ જશે તો પછી દેવપણું આટલું ગમે છે તો દેવપણું જો મળી જાય અને એમાં પણ નોકર ટાઈપના અભિયોગિક દેવપણું મળે, કિલ્બિશિક ટાઈપનો દેવપણું મળે, તો નોકર ટાઈપની જે નોકરી કરવી પડે એની અંદર શું શું આવી જાય? વર્ષોના વર્ષો પણ નહીં, સાગરોપમો, એટલા બધા કાળ સુધી, પલ્યોપમો સુધી, એટલે ઇન શોર્ટ અસંખ્યાત વર્ષો સુધી નાચવું પડે. અપ્સરાઓ બનીને પલ્યોપમોના આયુષ્ય લઈને ત્યાં નાચવું પડે, વાજિંદ્રો વગાડવા પડે જબરજસ્તી, નાટક તરીકે ત્યાં અલગ અલગ કેરેક્ટર્સ પ્લે કરવા પડે નાટકોમાં. પછી અનેક એવા જે બીજા દેવો છે તેઓના વાહન બનીને આખી જિંદગી પસાર કરવી પડે એટલા અસંખ્ય વર્ષોની. અથવા તો સૂર્યચંદ્ર વગેરે જે છે જ્યોતિષના વિમાનો, તેના પણ તે વિમાનો કઈ રીતે ચાલે છે તેના નીચે અભિયોગિક જાતિના દેવો છે, તે ઘોડો, હાથી, સિંહ અને બળદ એવા 4 રૂપો કરીને 16,000 દેવો ચંદ્ર અને સૂર્ય વગેરેના નીચે ચાલી રહ્યા છે. તો તે તરીકે તેના વાહનની નીચે તેને જેમ કે ઉઠાવીને ચલાવતા નહીં હોય એવી રીતે આખી જિંદગી ચાલવું પડશે તો આવું બધું વિચારણા તે બધું આવી જાય છે. અથવા તો એમ પણ કે અરિયન ભગવંત છે તેઓએ ત્રિપદીમાં શું કહ્યું છે? ઉપન્નૈવા, વિગ્મૈવા અને ધુવૈવા, અને એની અંદર એ 3 ત્રિપદી ઉપર વિચારણા કરીએ તો પછી ઉત્પન્ન થાય છે, નાશ થાય છે અને સ્થિર રહે છે. તો તે શું ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, સ્થિર રહે છે, તો તેના ઉપર વિચારણા કરવી, તે પણ ધર્મ ધ્યાનની અંદર આવી જાય છે. અને એ પણ આ સંસ્થાન વિષયમાં, એટલે આ જે 14 રાજલોક છે તેની અંદર 6 દ્રવ્યો છે, તો તે 6 દ્રવ્યો કયા કયા સ્થાને રહેલા છે તેની વિચારણા. 12 ખાલી અલોક આકાશ છે, અંદર છે તે 6 દ્રવ્યો છે, 12 માત્ર એક દ્રવ્ય છે. પછી ઉત્પત્તિ અને વિનાશ શાનું થાય છે તે દ્રવ્યોમાં? તો તેઓના પર્યાયોની ઉત્પત્તિ વિનાશ થાય છે, પણ તે દ્રવ્યો પોતે કેવા છે, તેઓના ગુણો કેવા છે? તો તે સ્થિર છે, ધ્રુવ છે. આવા બધા ટાઈપની જે પણ વિચારણાઓ કરવામાં આવે તો તે બધું ધર્મ ધ્યાનની અંદર આવે છે, સંસ્થાન વિચય ટાઈપના. તો આ રીતે 4 ટાઈપના ધર્મ ધ્યાન છે. એની અંદર હવે જો કોઈક એવી પરિસ્થિતિ આવી, આપણે એક જોયું, કોઈ ગાળો આપતા હોય તો શું કરવું, અને
તે જ સેમ એક્ઝામ્પલમાં જોઈએ કે કોઈ ક્રોધી થઈને એમને એમ ગાળો આપ્યા કરે આપણને, અને આપણને ત્યારે લાગે કે મારી તો કંઈ એવી ભૂલ નથી, તો પણ તેને કોઈક એવી ગેરસમજ થયેલી લાગે છે મને, તો તે ગેરસમજ પણ શાના કારણે થઈ છે? તો વિપાકના કારણે. એટલે મારા જ પૂર્વે કરેલા એવા કર્મો હતા જેના કારણે તેને આવી બુદ્ધિ ઉપજી કે તે આવીને મને ગાળો આપે કારણ વિના. એટલે અહીંયા પણ કોનું વાંક છે? તો વાંક તો મારું જ છે. આજ ભવે અથવા તો પૂર્વ ભવે કેટલાક ભવો પહેલા પણ મેં એવા કોઈ કાર્ય કર્યા હશે કે જેના કારણે એવા કર્મો મારા આત્મા ઉપર બંધાઈ ગયા છે, જેનો વિપાક મને આજે આ રીતે ગાળો સાંભળવા રૂપે ફેસ કરવું પડે છે. તે સિચ્યુએશનમાં આપણે જો આ ધર્મ ધ્યાન કરશું તો પછી આપણે આપણી જે સમાધિ છે મનની, તો તે ટકાવી શકીશું. અને જો તે ધર્મ ધ્યાન નહીં કરીએ તો પછી શું થાય? આર્ત ધ્યાન થાય. હાય હોય, અરે રે, આ મેં તો કંઈ કર્યું જ નથી, તો પણ શું થઈ રહ્યો છે? મારી જ સાથે શા માટે થાય છે આ બધું? આખા વર્લ્ડમાં હું જ સૌથી દુઃખી છું, મારાથી દુઃખી બીજો કોઈ છે જ નહીં. આ રીતની વિચારધારાઓ પછી ચાલ્યા કરે. મેં તો કંઈ કર્યું જ નથી, તો પણ મારી સાથે આ બધું થાય છે. પછી ઈષ્ટ વસ્તુનો વિયોગ, ત્યાં પણ આપણે વિપાક વિચય ધર્મ ધ્યાન કરી શકીએ. રોગ ચિંતા છે તેની અંદર પણ આ આવી જાય છે. એટલે અહીંયા શું છે? અનિષ્ટ વસ્તુનો સંયોગ તે થયો, ઈષ્ટ વસ્તુનો વિયોગ થયો. રોગ ચિંતા, રોગ એટલે કે રોગ જો આવી ગયો તો તે પણ આની અંદર આવી જાય. અનિષ્ટ વસ્તુનો સંયોગ તેની અંદર પણ એને આપણે કહી શકીએ. પણ એની સાથે આગળ આ એડવાન્સ શું વિચારે છે આની અંદર કે રોગ મને જો થશે તો, અને રોગ નહીં થાય તેના માટેની બધી કાળજીઓ એ બધી રોગ ચિંતાની અંદર કરાતી હોય. હવે જો આવા ટાઈપની સિચ્યુએશન ફેસ થઈ જાય તો પછી તેને વિપાક સમજવો. અને જો રોગ ચિંતા જેવું લાગતું હોય, એટલે કે આગળ એ થશે તો હું શું કરીશ, પૂતગલ જે છે તેને ભોગવટો કઈ રીતે કરીશ, સુખ સાહેબી જે મળી છે તેની અંદર કઈ રીતે રહી શકીશ, ટેસ્ટી એવા જે પદાર્થો છે મીઠાઈઓ વગેરે તે કઈ રીતે ખાઈ શકીશ તાવ થાય તો, એટલે કે આવી જે રોગવાળી અવસ્થા આવશે તો ત્યાં શું છે? વિપાક આપણે વિચારી શકીએ, વિપાક વિચય. એના સાથે સાથે શું થાય? અપાય વિચય પણ ધ્યાન કરી શકાય ત્યાં. એટલે આવા બધા જે છે પૌદ્ગલિક વસ્તુ છે, જે ઈષ્ટ વસ્તુ એટલે કે જે ગમતી વસ્તુઓ છે તેના ઉપર જો રાગ કરીશ તો શું થશે? જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ કહ્યું છે એવી આજ્ઞા છે. આજ્ઞા શું છે? કે રાગ દ્વેષ નહીં કરવું. અને સાથે શું કહ્યું છે? અપાય વિચય તેની અંદર આપણે લઈ શકીએ કે તેના ઉપર રાગ જો કરીશ તો પછી શું થાય? મને જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ, એટલે મીઠાઈના કીડા. મીઠાઈ પણ કેવી હોય છે? તેના સિઝન્સ હોય છે ને, કે આટલા ટાઈમ સુધી ચાલે પછી નહીં ચાલે. તો તેની અંદર શા માટે નહીં ચાલે? ચલિત રસ થઈ જાય એટલે. આપણે સાંભળ્યું હશે સુખડીનો કાળ હોય છે એ બધું. તો હવે હમણાં કયો કાળ ચાલુ છે? સમર સિઝન ચાલુ છે, અને એની અંદર 20 દિવસનો ટાઈમ છે હમણાં કાળ મર્યાદા, કે જેના પછી જો આ મીઠાઈ વગેરે બનેલી રહી ગયેલી હોય તેનાથી વધારે દિવસ માટે, તો પછી તે કેવી થઈ જાય? વાસી થઈ જાય. તો તે વાસી થઈ એટલે શું થઈ? તેની અંદર તે મીઠાઈ જેને ગમતી હતી એવા લાડિયા જીવો અથવા તો એવા બેઇન્દ્રિય જીવો તેઓની ઉત્પત્તિ થઈ ગઈ. તો હવે આમ કહી શકાય કે મેક્સિમમ અથવા તો મેજોરિટી તેઓ કેવા હોઈ શકે કે જેઓને તે મીઠાઈની અંદર આસક્તિ રહેલી હશે આગળના ભવોમાં. તેના કારણે તેઓની જ્યાં આસક્તિ હતી ત્યાં તેઓની ઉત્પત્તિ થઈ ગઈ. તો આપણે પણ જો એવા રાગ રાખીશું એવા જે મીઠાઈઓ વગેરે દ્રવ્યો છે તેની અંદર, અથવા તો આપણે તે પણ સાંભળ્યું હશે કે કેટલાક નાગો હોય છે કે સુવર્ણ એટલે કે સોનાના મુદ્રાઓ હોય તેના આસપાસ ભમતા હોય, ત્યાં કુંડલી મારીને તેના ઉપર તેની રક્ષા જેમ કરતા હોય એ રીતે બેઠા હોય. તો એ પણ શું કહી શકાય? તેઓને તે ધન કે સંપત્તિ હતી તેના ઉપર રાગ હતો, તેના કારણે તેઓની ઉત્પત્તિ ત્યાં થઈ. તો આવા તો ઘણા બધા એક્ઝામ્પલ હોઈ શકે. તો એની અંદર આપણે શું વિચારી શકીએ કે જો આવી બધી દુનિયાવી પૌદ્ગલિક વસ્તુઓ તેના ઉપર જો હું રાગ કરીશ તો પછી શું થશે? અપાય વિચય દ્વારા તે વિચારવું કે મને આવી આવી પરિસ્થિતિઓ ફેસ કરવી પડશે. જો હું ક્રોધ માન માયા લોભ રૂપી જે કષાયો છે તેનું સેવન કરીશ તો પછી આગળના ભવોમાં મારી દુર્ગતિ થઈ જશે, અને
જો અત્યંત એવા તીવ્ર કોટીના ઘાટ એવા કષાયોનું સેવન કરીશ તો પછી શું થશે? બાય ચાન્સ જો મારા આત્માએ દેશવીરથી ગુણસ્થાનક પ્રાપ્ત કર્યું હશે તો તે ચાલ્યો જશે અને શું થશે? અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક આવી જશે. અને જો અનંત અનુબંધી કષાયના રાગ દ્વેષ વગેરે થશે તો પછી શું થાય? સમ્યક્ત્વ પણ વયો જાય. એટલે તે સમ્યક્ત્વ એવો દુર્લભ રત્ન છે કે જે મેળવવા માટે આપણને હર હંમેશને માટે પ્રયત્નો ચાલુ જ રાખવા જોઈએ. આપણને તે ખ્યાલ નથી કે આપણી પાસે તે છે કે નહીં. હમણાં તો આપણા લક્ષણો જોઈને એવું લાગતું નથી કે હોય. અને શાસ્ત્રકાર ભગવંતોએ પણ તે કહ્યું છે કે હમણાંના કાળમાં ઘણા અલ્પ એવા જીવો ઘણા ગાંઠિયા હોય કે જેઓને સમ્યક્ત્વની હાજરી પોસિબલ છે. તો એવો મહામૂલો જે સમ્યક્ત્વ રત્ન છે, દુર્લભ એવો સમ્યક્ત્વ રત્ન, તે જો મળી ગયેલું હોય બાય ચાન્સ, તો જો હું રાગદ્વેષ આદિ કરીશ એવા તીવ્ર કોટીના અનંતાનુબંધી કષાયના, તો પછી તે સમ્યક્ત્વ પણ ચાલ્યો જશે. એટલે આવો કટુ ફળ મને ભોગવવું પડશે. એવા અપાય એટલે એવા જો રાગદ્વેષ છે તેનું સેવન કરીશ તો પછી જો હું મંદ મિથ્યા દૃષ્ટિ થયો હોઈશ તો પછી આ જે કષાયો છે તેને હું જો આગળ ઘાટ કરતો જાઉં તો તેના કારણે મારા આત્મા ઉપર ઘાટ એવા કર્મો બંધાતા જશે, જેના કારણે મારો જે માન્યતા છે તેની અંદર પણ દોષ આવતા જશે અને પછી શું થઈ જશે? મંદ મિથ્યા દૃષ્ટિપણું જઈને ગાઢપણું પણ આવી શકે બાય ચાન્સ. અને પછી મારો જે ભવભ્રમણ છે તે હજી વધારે વધી જશે. એટલે આવા જે પણ વિચારો છે તેને અપાય વિચય ધર્મ ધ્યાનની અંદર લેવાના. સંસ્થાન વિચય આપણે જોઈ લીધું. એની અંદર પણ આપણે શું કહી શકીએ કે કેન્દ્ર બેન્દ્ર વગેરે પણ છે એવી ગતિઓ, તે આવા જે આર્ત ધ્યાનો છે, રોગ ચિંતા છે, નિદાનના કારણે શું થાય છે? નિયાણું આપણે બાંધીએ તો જે ધર્મ આપણે કર્યું છે, ધર્મ કાર્યો, ધર્મ ક્રિયાઓ, ધર્મ આરાધનાઓ, તે બધું શું થાય છે? વેસ્ટ થઈ જાય છે અને માત્ર તુચ્છ એવો વ્યંતર આદિ પણ મળી જાય, એવા દેવપણું. અથવા તો જે માંગ્યું છે તે મળી પણ જાય પણ ત્યાં બુદ્ધિ બગડી જાય. એટલે નિદાન જ્યારે કરશું તો પછી તેનું ખરાબ એવા રિઝલ્ટ મળશે. આગળ દુર્ગતિની પરંપરા ચાલુ થઈ જશે આવા નિદાનના કારણે. એટલે આ કરવા યોગ્ય નથી. અને બીજું, આજ્ઞા પણ એવી જ છે ભગવાનની. અરિયન ભગવંતે શું કહ્યું છે કે જે પૂતગલો છે તેના ઉપરથી રાગ મમત્વ તે છોડવા લાયક છે. અને આદરવા લાયક શું છે? રમણતા શાની અંદર કરવાની છે? આપણા આત્માના ગુણોની અંદર રમણતા કરવાની છે. પણ શું નથી કરવાનું? પૂતગલના ગુણોમાં રમણતા નથી કરવાની. એટલે કે પૂતગલનો ગુણ શું છે? વર્ણગંધ સ્પર્શ, તે છે પૂતગલના ગુણો. અને તેને શું કહેવાયું છે કે પૂતગલના ગુણોને ઓળખવાની જે શક્તિ છે આપણને કઈ રીતે મળેલી છે? શાના માધ્યમથી આપણે તેના ગુણોને ઓળખી શકીએ છીએ? તો આપણી 5 ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા. તો એના હિસાબે શું કહી શકાય કે 5 ઇન્દ્રિયોના જે 23 વિષયો છે તેની અંદર રક્તપણું નહીં રહેવું. એટલે તેની અંદર રાચી માચીને નહીં રહેવું. પણ શું કરવાનું? ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવાનું, ઇન્દ્રિયોનું દમન કરવાનું અને આત્માના ગુણોમાં રમણતા કરવાની. અને તે ઇન્દ્રિયો જે છે તેને કુમાર્ગે એટલે વિષયોને ત્યાં જવાથી રોકી દેવું અને ધર્મ આરાધનામાં લગાડી દેવી તે ઇન્દ્રિયોને. એ રીતે આજ્ઞા છે આપણા અરિયન ભગવંતની. અને જો આપણે તે આજ્ઞા નહીં માનીશું તો પછી શું થશે? દુર્ગતિ થઈ જશે, આપણા ભવો વધી જશે. આપણે જો મોક્ષ પામવું હોય જલ્દીમાં જલ્દી તો પછી આજ્ઞા ફોલો કરવી પડશે. એટલે પરાણે આજ્ઞા ફોલો કરવી એ રીતે નહીં સમજવું, પણ જો મોક્ષ પ્રાપ્ત કરવું હોય જલ્દીમાં જલ્દી તો એક જ માર્ગ છે આજ્ઞા. આજ્ઞા ફોલો કરીશું તો પછી આપણો મોક્ષ નજીક હોઈ શકે એ સમજવું. એ આપણે નિદાન આ બધા માટે જોયું. પછી હિંસાનુબંધી, જૂઠ, મૃષાનુબંધી, સ્થેયાનુબંધી, સંરક્ષણાનુબંધી, રૌદ્ર ધ્યાન, એ રીતે જો વિચારણા કરીએ તો સામેવાળો જો આ બધું કરતું હોય આપણી સાથે અને આપણે જો આના શિકાર થયા હોઈએ તો પછી શું કરવું? ત્યારે મનની સમાધિ ટકાવવા માટે આ છે વિપાક વિચય ધર્મ ધ્યાન. મારા આગળના કર્મો હતા તેના કારણે મને આ બધું ફેસ કરવું પડે છે હમણાં.
અને જો મારું ચાલતું હોય અથવા તો મારું સત્વ હોય તો સામેવાળાને હું અમુક એવી શિખામણ એટલે કે એડવાઇસ તે આપી શકું કે કોઈક જો આવું આવું કરે તો પછી શું થશે આગળ, અપાય વિચય ધર્મ ધ્યાન તેને કરાવી દેવું. એટલે કે તેના ફળ કયા રીતે ભોગવવું પડે તે આપણી પાસે જો સત્વ હોય અને આપણને જો લાગતું હોય કે તે જે સામેવાળો છે તે સમજી જાય એવું લાગે છે તો તેવો પ્રયત્ન કરવો. અને જો આપણે તેવો પ્રયત્ન કરવા સત્વ નહીં ધરાવતા હોઈએ તો પછી શું કરવું, વિપાક વિચય ધર્મ ધ્યાન કરીને બેસી જવું. અને આજ્ઞા વિચય ધર્મ ધ્યાન કરવું કે મારા ભગવાનની આજ્ઞા શું છે, આ જે પણ મને ફેસ કરવું પડે છે તે આપણે આગળ કહ્યું તે પ્રમાણે મારા કર્મોનો જ ફળ છે આ. અને એવું ફળ ભોગવતા ટાઈમે શું કરવાનું છે, મારી ભગવાનની આજ્ઞા શું છે તે સમતાથી સહન કરવાનું છે. એટલે હાઈવોય નથી કરવાનું, આર્થ ધ્યાન કઈ નથી કરવાનું. અણગમતી વસ્તુ મળી ગઈ છે આવા જેવી તો તેની અંદર આર્ત ધ્યાન મને નથી કરવાનું, એવી આજ્ઞા છે. અને જો આપણા એવા એવા ભાવો થતા હોય કે હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન આવતું હોય આપણે કે સામેવાળાને હિંસા કરી નાખીએ કંઈ પણ થતું હોય તો આપણને થોડું લાભ મળતું હોય અથવા તો લાભ નહીં પણ મળતું હોય તો જો આપણે રૌદ્ર ધ્યાન ઉપર ચડવા જતા હોઈએ તો પછી આજ્ઞા વિચય ધર્મ ધ્યાન કરવું. પછી અપાય વિચય ધર્મ ધ્યાન તે પણ લાભદાયી છે. અને સંસ્થાન વિચય, આ ત્રણ લાભદાયી છે જ્યારે આપણા એવા એવા ભાવો થતા હોય તો. એટલે ઇન શોર્ટ શું છે, આર્થ રૌદ્ર ધ્યાનનું તોડ શું છે તો ધર્મ ધ્યાન. આપણને ક્યારે પણ એવી સિચ્યુએશનમાં આપણે ફસાયેલા લાગીએ કે આપણા ધ્યાન આવા થતા હોય, રાત્ર રૌદ્ર ધ્યાન થવા જતા હોય તો પછી ધર્મ ધ્યાનના પક્ષે ચાલ્યો જવું. અને જો આ આપણે એવી ટેવ પાડશું ને ધર્મ ધ્યાનની અંદર રમણતા કરવાની અથવા તો ધર્મ ધ્યાન કરવાની જો ટેવ આપણે પાડશું તો પછી ઇઝીલી તે આપણે કરી શકીશું. અને એની અંદર છે ને ટેવ પાડવી બહુ આવશ્યક છે. પ્રેક્ટિસ હશે તો જ થશે, નહીં તો શું થાય, બહુ જ હાર્ડ લાગે. આર્થ રૌદ્ર ધ્યાન એકદમ ઇઝીલી આવી જાય છે કારણ અનાદિકાળમાં આપણે એટલા ભવો કર્યા છીએ જેની અંદર માત્ર આર્થ રૌદ્ર ધ્યાન કરીને જ આવ્યા હશું. તો એના એવા ટાઈપના ધ્યાન કરવાના પ્રેક્ટિસ આપણે ઘણી બધી વાર કરી છે, આટલા ભવોથી ઘૂંટ્યા કર્યા છીએ આવા ધ્યાનો. તો તેના માટે આવા ધ્યાન એકદમ ઇઝીલી આવી જાય આપણને. પણ જો ધર્મ ધ્યાન કરવું હોય તો પ્રયત્ન તો કરવું પડશે. પ્રયત્ન કરશું તો પ્રેક્ટિસ પડશે તો પછી આગળના ભવોમાં આ આપણને કામ લાગી શકે અને બચાવી પણ શકે. એ રીતે ધ્યાનમાં રાખવું. આ ભાવમાંથી મોક્ષ હમણાં પોસિબલ નથી, ક્ષાયિક સમ્યક્ત્વ પણ પ્રાપ્ત કરવું હમણાં પોસિબલ જ નથી. તો આપણો જે સપોર્ટ કે આધાર તે શું છે હવે, તો સમ્યક્ત્વ હોય તો તેને નિર્મલ બનાવવું, શુદ્ધ બનાવવું સમ્યક્ત્વને જો હોય તો. અને જો ન હોય તો શું કરવાનું, તેને પ્રાપ્ત કરવાની પ્રયાસો કરવાના. અને તે ક્યારે આપણે કરી શકીશું, આ બધું જે છે તેનાથી દૂર રહેવા પ્રયત્નો કરશું, ધર્મ ધ્યાનમાં રહેશું તો તે ઇઝીલી પ્રાપ્ત કરવું પોસિબલ હોઈ શકે. ઓકે, ક્વેશ્ચન છે પ્લીઝ રિપીટ અપાય વિચય. તો અપાય વિચય એટલે શું? અપાય વિચય એટલે કે રાગ દ્વેષ જે છે, રાગ દ્વેષ શું છે, કષાયો છે. તો તે કષાયોનું આચરણ જ્યારે આપણે કરીએ તો તેના કારણે આપણને આગળ શું ફેસ કરવું પડશે તેવું જે ધ્યાન તેને કહેવાય છે અપાય વિચય ધર્મ ધ્યાન. અને વિપાક વિચયની અંદર શું આવે છે, સુખ કે દુઃખ આદિ જે પણ હમણાં મને ફળો ભોગવવા મળી રહ્યા છે તો તે શાના કારણે છે, આગળ મેં એવા કર્મો કર્યા હશે કે જેના કારણે મારા આત્મા ઉપર એવા કર્મો બંધાયા હશે જે હમણાં ઉદયમાં આવી રહ્યા છે. અને ઉદયમાં આવે છે એટલે પોતાનો વિપાક એટલે કે ફળ બતાવી રહ્યા છે, તેને કહેવાય છે વિપાક વિચય. અપાય વિચયની અંદર શું આવે છે કે કયા કર્મનું ફળ શું મળે એ, એટલે હમણાં જેવું કરીશ તો તેના કારણે આગળ મને શું ફેસ કરવું પડશે તે આની અંદર. અને આ હમણાં જે હું ફેસ કરું છું તો તે શાના કારણે, શાનું ફળ છે આ, તે આની અંદર વિચારે છે. એટલે એમ કહી શકાય કે આ છે ફ્યુચરની વિચારણા અને આ છે હમણાં પ્રેઝન્ટના જે ફળ મળી રહ્યો છે એની વિચારણા. આ રીતે પણ કહી શકાય. ઓકે, તો હવે આપણે આ જોયું ધર્મ ધ્યાનના 4
અલગ અલગ આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય. તો હવે શું કરવાનું? આપણને ધર્મ ધ્યાન કરવા માટે ટ્રાય કરવાનું, પ્રયાસ કરવાનું. હમણાં તો શું છે, તીવ્ર કોટીનો એવો શ્રેષ્ઠ ધર્મ ધ્યાન કરવાનું અહીંયા 5મા ગુણસ્થાનકે પોસિબલ નથી. હમણાં આપણે 5મું ગુણસ્થાનક ચાલુ છે. તો ત્યાં 5મા ગુણસ્થાનકે આપણે શું જોયું હતું કે મધ્યમ કોટીનું થઈ શકે છે ધર્મ ધ્યાન, અને આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાન તેની કેવી હોય છે? મંદતા હોય છે આ બંનેની. અને સમજો એક છે રોકેટ અને તેને આપણને લોન્ચ કરવાનું છે. આપણે તો એવા કોઈ કાર્યો કરવાના નથી, પણ તો પણ હમણાં એક્ઝામ્પલ આપીએ છીએ કે કોઈક રોકેટ છે તેને લોન્ચ કરવાનું છે. તો પછી તેની અંદર જે ફ્યુલ ભર્યો છે, અહીંયા ફ્યુલ ભર્યો છે તે, અને તેના માટે જો ટર્બોજેટમાં જે ફ્યુલ યુઝ થતું હોય તે ફ્યુલ નહીં ભરવામાં આવે, પણ કેરોસીન જેવો કંઈક ભરવામાં આવે અને પછી તેને ઇગ્નિશન કરવામાં આવે, તો પછી શું થાય? તે એટલું ફોર્સથી બળે કે તે ઉપર જે પણ ઠેકાણે તેને આપણને પહોંચાડવું હોય ત્યાં તે શું જઈ શકે? એવા નબળા ફ્યુલના કારણે નહીં જઈ શકે. પણ તેને પોતાના યોગ્ય એવું જે જેટ ફ્યુલ છે તેની આવશ્યકતા છે કે જે અત્યંત એવો પ્રેશર પેદા કરે, જલ્દીમાં જલ્દી તે ઇગ્નાઇટ થઈ જાય અને કમ્બશન બહુ જલ્દી થઈ જાય, એવું ફોર્સ તે પેદા કરે ઉપર એને લોન્ચ કરવા માટે. તો એવું જરૂરી છે ફ્યુલ અહીંયા, પણ નબળો ફ્યુલ નહીં ચાલે. તો એ જ રીતે 5મા ગુણસ્થાને કે પણ કેવો છે? નબળો ફ્યુલ છે. નબળો ફ્યુલ એટલે કે જે કષાયો છે તે કષાય કેવા થઈ ગયા છે? અહીંયા પાતળા થઈ ગયા છે. આગળ આપણે શું જોયું હતું? અનંતાનુબંધી કષાયો હોય, અપ્રત્યાખ્યાનીય કષાયો હોય, પછી પ્રત્યાખ્યાનીય કષાયો હોય, અને ચોથા છે સંજ્વલન કષાય. તો સંજ્વલન કષાય અને પ્રત્યાખ્યાનીય કષાયોની હાજરી 5મા ગુણસ્થાનકે હોય છે. તો એમાં પણ જે 4 ટાઈપ્સના છે એની અંદર ત્રીજા ટાઈપનું છે આ પ્રત્યાખ્યાનીય કષાય, કે જે કેવું છે? પાતળું છે. પણ સંજ્વલન જેટલું પાતળું નથી, તેના કરતાં તો વધારે મજબૂત છે. તો પણ અપ્રત્યાખ્યાનીય કરતાં તો પાતળું છે ને. અને તેના કારણે તેની અંદર નબળાઈ આવી ગઈ છે કે જેના કારણે તે આર્ત ધ્યાન જે કરાય છે ત્યારે તો એ એવા ફ્યુલ સહિત કરાય છે કે જે કેવું છે? નબળું છે. અને તેના કારણે તે તિર્યંજ ગતિ અપાવી શકતો નથી 5મા ગુણસ્થાનક વર્તી જીવને. એ જ રીતે જે રૌદ્ર ધ્યાન કરાય છે ત્યારે તો તે નરક ગતિને આપણને મોકલાવી કે ઢકેલી શકતો નથી. એવો નબળું રૌદ્ર ધ્યાન હોય છે મંદ કોટીનું. એ પણ શાના કારણે? નબળા એવા ફ્યુલ જે છે કષાયો તેના કારણે. એ રીતે સમજવું કે આ નબળો ફ્યુલના કારણે જે રીતે આ રોકેટ તેના જે અપેક્ષિત જગ્યા છે ત્યાં પહોંચી શકતો નથી, તે જ રીતે આ આર્ત રૌદ્ર ધ્યાન તેઓના અપેક્ષિત જગ્યાઓ ક્યાં છે? આનો તિર્યંજ ગતિ અને આનો નરક ગતિ. તો તેની અંદર પોતાની પાસે રહેલો એવો જે નબળો ફ્યુલ રૂપી જે નબળા એવા કષાયો છે તેના કારણે તે ગતિમાં તેઓ પહોંચાડી શકતા નથી ત્યાં. અને એની સાથે શું છે? અહીંયા મધ્યમ ધર્મ ધ્યાન છે. અને મધ્યમ ધર્મ ધ્યાન આ શાના કારણે આવ્યો છે? તો દેશવીરતી શ્રાવક જે છે તે અહીંયા 5મા ગુણસ્થાનકે શું કરે છે? 12 વ્રતનું પાલન કરે છે, તે સ્વીકારે છે, અથવા તો શ્રાવક યોગ્ય જે 11 પડીમાં તેઓનું વહન એ બધું કરતો હોય, તો તેના કારણે તેના આલંબન દ્વારા મધ્યમ કોટીનો એવો ધર્મ ધ્યાન અહીંયા 5મા ગુણસ્થાનકે પોસિબલ છે. પણ અહીંયા શું સમજવાનું? ઉત્કૃષ્ટ કોટીનો ધર્મ ધ્યાન હજી હમણાં નહીં આવે અહીંયા 5મા જે ગુણસ્થાનક છે ને ત્યાં. અને જો બાય ચાન્સ તીવ્ર કોટીનો અથવા તો ઉત્કૃષ્ટ એવો ધર્મ ધ્યાન આવી જાય તો પછી 5મા ગુણસ્થાનકે તે જીવ નહીં રહે. તે ક્યાં ચાલ્યા જાય? ઉપર ચાલ્યા જાય. સર્વવીરતીપણાના ભાવમાં ચાલ્યા ગયેલા કહેવાય પછી. એટલે અહીંયા માત્ર શું હોય? મધ્યમ કોટીનો ધર્મ ધ્યાન જ સમજવું, પણ ઉત્કૃષ્ટ કોટીનો અહીંયા નહીં હોય. ઓકે, હવે શાસ્ત્રકાર ભગવંતો આગળ શું કહે છે કે અવિરત સમ્યક દૃષ્ટિ એટલે કે ચોથો ગુણસ્થાનક કરતા અહીંયા 5મા ગુણસ્થાનકે શું છે? અનંત ગુણી વિશુદ્ધિ છે. અને એ વિશુદ્ધિ એટલે શું? બીજા વર્ષમાં આપણે તે કહી શકીએ કે જે આત્મ પરિણામો છે તો તેની અંદર પ્રકર્ષપણું છે. અહીંયા પ્રકર્ષ એટલે વધારો,
તેને કહેવાય છે પ્રકર્ષ, અને અપ્રકર્ષ એટલે ઘટાડો. તો અહીંયા વધારે વિશુદ્ધિ છે એટલે ગુણોની અંદર પ્રકર્ષતા થઈ છે, એટલે પ્રકર્ષ છે ત્યાં. અને પણ કોના કરતા? તો અવિરત સમ્યક દૃષ્ટિ એટલે ચોથા ગુણસ્થાનક કરતા તે. પછી કોના કરતા ઓછા વિશુદ્ધિ વાળો છે આ? તો છઠ્ઠા કરતા. છઠ્ઠા એટલે કે પ્રમત્ત સંયત છે, છઠ્ઠો ગુણસ્થાનક, તેના કરતા અનંત ગુણહીન વિશુદ્ધિ છે. એટલે આ રીતે અવિરત સમ્યક દૃષ્ટિ કરતા અનંત ગુણ વધારે વિશુદ્ધિ છે. આ મોર ઓર લેસ આપણે ભણ્યા હતા આગળ, આ સાઇન થી ડિપિક્ટ કરાય છે વધારે ઓછું. તો અવિરત સમ્યક દૃષ્ટિ તેની અંદર ઓછી વિશુદ્ધિ છે, અને પણ અનંત ગુણ ઓછી વિશુદ્ધિ છે આની અંદર. તેના કરતા અનંત ગુણ વધારે વિશુદ્ધિ દેશવીરતીમાં એટલે કે પાંચમા ગુણસ્થાનક વર્તી આત્મા છે તેનામાં, અને તેના કરતા અનંત ગુણ વધારે વિશુદ્ધિ પ્રમત્ત સંયત ગુણસ્થાનક વર્તી એવા જીવમાં એટલે કે છઠ્ઠા ગુણસ્થાનક વાળા આત્મામાં. આગળ શાસ્ત્રકાર ભગવંતો તે કહે છે કે પાંચમા ગુણસ્થાનક વર્તી કોઈ જીવ છે તો તેના કર્મોની સ્થિતિ કેટલી હોઈ શકે? આપણે આગળ તે શું જોયું હતું? સમ્યક્ત્વ પ્રાપ્તિ વખતે તે જોયું હતું કે યથા પ્રવૃત્તકરણ કરે તો ત્યારે શું કરતો હતો આત્મા? આયુષ્ય સિવાયના 7 કર્મો છે તેઓની સ્થિતિ અંતઃકોડાકોડી થઈ જતી હતી, તો ત્યારે તેને શું કહેવાતું? યથા પ્રવૃત્તકરણ એવું. અને ચરમ યથા પ્રવૃત્તકરણ કરીને આગળ જે પણ કરણો છે, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, અંતરકરણ, તે કરીને પછી તે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરતો હતો. એટલે તે જે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી રહેલો અથવા તો કરેલો એવો જે જીવ છે સમ્યક્ત્વ એટલે ચોથા ગુણસ્થાનકે, તો તેની કર્મોની સ્થિતિ કેટલી હતી ત્યારે? અંતઃકોડાકોડી સાગરોપમની. પણ પાંચમા ગુણસ્થાનકે તે ક્યારે આવેલો કહેવાય? કે જ્યારે તે અંતઃકોડાકોડી સાગરોપમની જે સ્થિતિ હતી 7 કર્મોની, તો તેની અંદર ઘટાડો થઈ જાય. પણ કેટલા પ્રમાણમાં? તો કયું? પલ્યોપમ પૃથક્ત્વ. એટલે શું? 2 થી 9 પલ્યોપમ ઓછી થઈ જાય જો આયુષ્ય સિવાયના 7 કર્મોની સ્થિતિ, તો ત્યારે પછી શું કહેવાય? કે આ હવે દેશવીરતી ગુણસ્થાનકે આવી ગયો છે આ પર્ટિક્યુલર જીવ. અને આના હિસાબે બીજું તે પણ શું છે? પાંચમો ગુણસ્થાનકનો મતલબ શું થયું? કે તે સમ્યક્ત્વી જ છે. જો સમ્યક્ત્વી ન હોય તો પાંચમે આવે જ નહીં. ભલે તે 1, 2, 4, 12 વ્રત પણ ગ્રહણ કરી લે, અથવા તો 11 પ્રતિમા રૂપ એવું દ્રવ્યથી તે આદરી પણ લે, તો પણ જો તે સમ્યક્ત્વ રહિત હોય તો પછી તેને પાંચમા ગુણસ્થાનકે આવેલો નહીં કહેવાય. એટલે અહીંયા ઉપરના જે પણ ગુણસ્થાનકો છે તેની અંદર મૂળ શું છે? તો સમ્યક્ત્વ જ હોવું જ જોઈએ, અને હોય જ છે બધામાં. ચોથાથી કરીને ઉપર બધાના માટે એ સમજવું, સમ્યક્ત્વ યુક્ત હોય છે બધા. ઓકે, હવે આટલું આપણે જોયું. હવે નેક્સ્ટ તે જોયું હતું કે આ જે પાંચમું ગુણસ્થાનક છે તો તેની સ્થિતિ કેટલી છે? જગન્ય અને ઉત્કૃષ્ટ તે આપણે જોઈ હતી. જગન્યથી અંતર્મુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વ કરોડ વર્ષ છે તે. અને અંતર્મુહૂર્ત તો આપણે સમજ્યા, પણ દેશોન પૂર્વ કરોડ વર્ષ એટલે કેટલું? તો દેશોની અંદર શું લેવાનું આપણને? દેશોન એટલે કે કંઈક ઓછું, તો કંઈક તો કેટલું ઓછું? તો 8 વર્ષ ઓછું. એટલે કે પૂર્વ કરોડ વર્ષ આપ જાણતા હશો. પૂર્વ કરોડ એટલે કેટલા? 7056000 કરોડ ઇન્ટુ કરોડ, તે થાય પૂર્વ કરોડ વર્ષ. માઇનસ કરવાનું એનામાંથી કેટલા? તો 8 વર્ષ માઇનસ કરી લેવાના, તેને કહેવાય અહીંયા જે પાંચમો ગુણસ્થાનક વર્તી દેશોન પૂર્વ કરોડ વર્ષ છે. અને એ પણ ઉત્કૃષ્ટ કયું છે? એનાથી ઓછું પણ હોઈ શકે, એટલે 84 લાખ પૂર્વ વર્ષ પણ હોઈ શકે, 1 લાખ પૂર્વ વર્ષ પણ હોઈ શકે. એટલે ઓછા તો હોઈ શકે, 1 વર્ષ પણ હોઈ શકે, પણ વધારેમાં વધારે કેટલું હોય? આ જો હોય તો વધારેમાં વધારે તો દેશોન પૂર્વ કરોડ વર્ષ. પણ એનાથી વધારે નહીં હોય. તે શાના માટે? કારણ કે એમ કહેવાયું છે કે 8 વર્ષની ઉંમર જ્યારે પ્રાપ્ત થાય તો ત્યારે પછી મેચ્યોરિટી આવે, અને ત્યારે આ પાંચમો ગુણસ્થાનક છે તેના યોગ્ય એવા ભાવો આવી શકે, અથવા તો આગળના પણ જે સર્વવીરતીપણું છે તે પણ દેશોન પૂર્વ કરોડ વર્ષ પછી પ્રાપ્ત થઈ શકે. એટલે 8 વર્ષની ઉંમરે તે પ્રાપ્ત થઈ શકે. અને જો આનાથી વધારે આયુષ્ય હોય આનું, તો પછી શું થાય? 1 પૂર્વ કરોડ વર્ષથી વધારે જો આયુષ્ય હોય
તો પછી શું કહેવાય? તે યુગલિક કહેવાય. અને યુગલિકોને માટે શું છે? પાંચમો ગુણસ્થાનક છે જ નહીં, ચોથા ગુણસ્થાનક સુધી જ છે. એ આપણે આગળ જોયું હતું. તેના માટે અહીંયા દેશોન પૂર્વ કરોડ વર્ષ કહ્યું છે. અહીંયા રિક્વેસ્ટ છે, પ્લીઝ રિપીટ દેશોન પૂર્વ. તો દેશોન પૂર્વ કરોડ વર્ષ કેટલું છે તે આપણે અહીંયા લખીએ. પહેલા તો એક પૂર્વ એટલે કેટલું? 7056,000 કરોડ. આ છે એક પૂર્વ. અને એક પૂર્વ કરોડ વર્ષ કેટલા? તો આને મલ્ટીપ્લાય બાય 1 કરોડ કરી લઈએ તો આવી જાય આપણી પાસે આ એક પૂર્વ કરોડ વર્ષ. આને આપણે મલ્ટીપ્લાય કરીને બતાવીએ. આટલું થઈ ગયું એક પૂર્વ કરોડ વર્ષ. હવે આનામાંથી આપણે -8 કરી નાખશું તો શું આવી જશે? દેશોન પૂર્વ કરોડ વર્ષ. જે આપણે આગળ જોયું ને કે આ 8 વર્ષની ઉંમરે મળી શકે છે. સૌથી જલ્દીમાં જલ્દી દેશવીરતીપણું નાનામાં નાની ઉંમરે જો મળે તો કેટલી? તો 8 વર્ષની ઉંમરે મળે. એ રીતે કહેલું. તો હવે એની અંદર આપણે જો માઇનસ કરી લઈએ તો કેટલું થાય? 7055. પછી હવે અહીંયા 9999 આવશે. આટલું થઈ ગયું. હવે આ દેશોન પૂર્વ કરોડ વર્ષ એટલે મેક્સિમમ ઉત્કૃષ્ટપણાનું આટલું હોઈ શકે, દેશવીરતીપણું. ક્વેશ્ચન છે 70 આ જે ફિગર છે તે શા માટે? તો એ માટે કેવું છે, આપણે જોયું ને દેશોન પૂર્વ કરોડ વર્ષ એટલું કહ્યું છે. હવે એનાથી સમજો, આપણે તે જાણ્યું પહેલા કે યુગલિકપણું છે. યુગલિકપણું જો મળે તો કેટલા વર્ષનું આયુષ્ય હોય? ત્યારે અસંખ્ય વર્ષનું આયુષ્ય હોય. અને નોન યુગલિકપણું હોય તો તેની અંદર મેક્સિમમ આયુષ્ય કેટલું કહ્યું છે? તો 1 પૂર્વ કરોડ વર્ષનું આયુષ્ય કહ્યું છે. અને તે 1 પૂર્વ કરોડ વર્ષ કેટલું છે? તો આ છે 1 પૂર્વ કરોડ વર્ષ નીચે લખ્યું તે. એટલે મેક્સિમમ આટલું જો આયુષ્ય હોય કોઈ મનુષ્યનું કે પંચેન્દ્રિય સંઘની તિર્યંશનું, તો પછી તે ભવની અંદર તે દેશવીરતીપણું પ્રાપ્ત કરી શકે. અને જો આનાથી જરાક પણ વધારે વર્ષોનું આયુષ્ય હોય તો પછી તે ભવની અંદર તે શું કહેવાય? યુગલિક કહેવાય. અને તે ભવની અંદર તે પાંચમો ગુણસ્થાનક પ્રાપ્ત નહીં કરી શકે. એ સમજ્યા? હવે જો કોઈક આત્મા છે આટલું આયુષ્ય લઈને આવ્યો છે કર્મભૂમિના મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યન સંજ્ઞીપણામાં, તો પછી તેને દેશવીરતી એટલે પાંચમો ગુણસ્થાનક ક્યારે પ્રાપ્ત થઈ શકે? તો તેના 8 વર્ષ તેણે આ ભાવના કમ્પ્લીટ કરી લીધા પછી મળી શકે. તો આનું જે ટોટલ આયુષ્ય છે તેનામાંથી આપણને 8 વર્ષ માઇનસ કરવા પડશે. અને આમાં પણ એ શું એઝમ્પશન કરવાનું છે કે હમણાં આટલી નાની 8 વર્ષની ઉંમરમાં જો તેણે પાંચમો ગુણસ્થાનક પ્રાપ્ત કરી લીધો તો પછી એ એઝમ્પશન ઉપર આ ફિગર મળેલ છે કે તે આખા ભાવ પર્યંત પાંચમા ગુણસ્થાનકે રહેશે, પણ ચોથે નહીં જાય ન તો છઠ્ઠે જાય. મનુષ્ય તો જ છઠ્ઠે જઈ શકે, તિર્યંચો નહીં જાય. પણ તે શું એઝ્યુમ કરવામાં અહીંયા આવ્યું છે કે તે જે પર્ટિક્યુલર જીવ છે, જે મનુષ્ય છે, તે આખા ભાવ પર્યંત તેનું જે ભાવ છે આટલું આયુષ્ય, તે આખા આયુષ્ય પર્યંત 8 વર્ષનું જ્યારે તે થશે ત્યારે પાંચમો ગુણસ્થાનકને પ્રાપ્ત કરશે. અને પછી આટલા વર્ષોને માટે તે પાંચમા ગુણસ્થાનકે રહેશે. તે એઝ્યુમ કરીને આ ફિગર બતાવ્યું છે. અહીંયા ક્વેશ્ચન છે 7056. હા, એટલે પૂર્વ તો આપણે બતાવીએ. એક પૂર્વ કેટલું છે? તો અહીંયા નીચે લખું છું. એક પૂર્વ આટલું થાય 7056,000 કરોડ વર્ષ. આટલું છે એક પૂર્વ. અને 1 કરોડ પૂર્વ એટલે કેટલું? તો આ જે મળ્યું છે આપણને 1 પૂર્વ ઇન્ટુ 1 કરોડ, એ થઈ જાય 1 પૂર્વ કરોડ વર્ષ. આ ઓકે. તો હવે એની અંદર બીજું શું છે? એવું મતાંતર પણ છે કે આજે 8 વર્ષ આપણે કહ્યું ને અહીંયા, તો તે 8 વર્ષ ક્યારથી ગણવાના? એની અંદર મતાંતર એ છે કે ઉત્પત્તિના પહેલા સમયથી 8 વર્ષ ગણવાના. એટલે કે ગર્ભનામાં અંદર હોય તો ત્યારે પણ તેના 8 વર્ષની ગણતરી ચાલુ થઈ જાય. એ એક મત છે. અને બીજો મત એ છે કે જન્મ થઈ ગયા પછી 8 વર્ષ સ્ટાર્ટ કરવાના ગણતરી. ઓકે. તો અહીંયા પાંચમો ગુણસ્થાનક છે તેનું આપણે જોયું. ઉત્કૃષ્ટ તેનું કાળ કેટલું છે? દેશોન પૂર્વ કરોડ વર્ષ. બીજું આના માટે શું કહેવાયું છે કે પાંચમા ગુણસ્થાનક વર્તી કોઈ જીવ છે તો તે
નાના મોટા એવા વ્રત પચખાણો જેમ કે નવકારસીથી માંડીને વર્ષી તપ જેવા જે તપો છે તે કરે, તેની પ્રરૂપના કરે અને યથાશક્તિ તે આદરે પણ. અને તે એક પચખાણથી માંડીને શ્રાવકના 12 વ્રત, 1 વ્રત, 2 વ્રત, 5 વ્રત, 5 અણુવ્રતો, પછી પંચાચાર તેનું પાલન કરે, 1 આચાર, 2 આચાર અથવા તો 5 આચાર, અથવા 12 વ્રત અથવા તો 11 પડીમાં તેનું આચરણ કરે. પછી સંલેખના પર્યંત બધું આચરણ કરે. અને તેના માટે કહ્યું છે કે તે કેવો હોય છે? ઓછી ઈચ્છાવાળો, અલ્પેચ્છુ, અલ્પ આરંભી, સુશીલ, સુવ્રતી, ધર્મિષ્ઠ, સંવેગવંત, દૃઢ સમ્યક્ત્વી, ઉત્તમ ક્રિયાનુગામી અને જૈન ધર્મનો પ્રભાવક. આવા ટાઈપના અનેક ગુણોથી યુક્ત હોય છે આ 5મા ગુણસ્થાનક વર્તી જે શ્રાવક છે તે. અને આગળ જે અવિરત સમ્યક દૃષ્ટિ હતા તેના જેવો જ આ કેવું હોય છે? હર હંમેશના માટે સંયમ ગ્રહણ કરવાની ઈચ્છાવાળો હોય છે, એટલે ઇન્ક્લાઇન્ડ ટુવર્ડ્સ સર્વવીરતી એવું. ઓકે, દેશવીરતી ગુણસ્થાનક વિશે આપણી વિચારણા થઈ ગઈ. હવે નેક્સ્ટ આવશે સર્વવીરતી ગુણસ્થાનક, છઠ્ઠો ગુણસ્થાનક. તો તેના ઉપર આપણે આવીએ. તો હવે છઠ્ઠા ગુણસ્થાનકનું નામ છે પ્રમત્ત સંયત ગુણસ્થાનક. પ્રમત્ત એટલે પ્રમાદ સહિત વાળો, સંયત એટલે કે સંયમી, સંયમી એટલે કે કેવા? તો સર્વવીરતીધર એવા તેઓને કહેવાય છે સંયમી કે સંયત. પછી ગુણસ્થાનક, ગુણસ્થાનક એટલે અહીંયા જે પણ આપણે જોઈ રહ્યા છીએ તે કેવા છે? આત્માના ગુણો કેટલા પ્રમાણમાં પ્રગટેલા છે, તેના પ્રકર્ષ અપકર્ષ કેટલા પ્રમાણમાં છે, તો તેના હિસાબે અહીંયા ગુણોના સ્થાનક ઉપર તે જીવ ત્યાં છે એવી વિચારણા કરેલી છે. તો છઠ્ઠા ગુણસ્થાનકનું નામ આપણે જોયું. હવે એની અંદર શું છે? સર્વવીરતીપણું છે. સર્વવીરતી એટલે આપણે આગળ જોઈ હતી 12 અવીરતી છે. 12 અવીરતીની અંદર શું આવી જાય છે? 6 કાય જીવોનો હિંસાથી અટકવું, તે 6 ટાઈપ્સ થઈ ગયા. પછી બાકીના 6 તે શું છે? 5 ઇન્દ્રિય અને મન, તેના અવીરતી જે છે તે, એટલે ટોટલ કેટલું થઈ ગયું? 12. આ 12 અવીરતીઓ જે છે તેનું સંપૂર્ણપણે ત્યાગ કરવામાં આવે તો પછી તેને કહેવાય સર્વવીરતી ગ્રહણ કરેલી. અને સર્વવીરતીની અંદર શું આવે છે? 5 મહાવ્રતો આવે છે, પ્લસ રાત્રિ ભોજન ત્યાગ પણ આવે છે. અને આમ જો કહેવામાં આવે તો આ 12 અવીરતી જે છે તે બધાનો સંપૂર્ણપણે ત્યાગ તેની અંદર આવી જાય છે. આપણે ઘણી વખત તે સાંભળ્યું હશે કે આ છે અણગાર અમારા, આ રીતે આપણે કહેતા હોઈએ છીએ. તો સંયમી જીવ છે, સંયમી એટલે સાધુ સાધ્વીજી ભગવંતો, તેઓને અણગાર શા માટે કહેવાય છે? તો આની અંદર એક તો છે આગાર અને બીજો છે અણગાર. તો અણગાર કોને કહેવાય? અણગાર એટલે કે જેની પાસે પોતાનું એક ફિક્સ ઠેકાણું નહીં હોય, એટલે કે પોતાનો એવો એક મકાન કે ઘર તે નહીં હોય, તેને કહેવાય છે અણગાર. અને જેની પાસે પોતાનું ફિક્સ પરમાનન્ટ અથવા તો એવો પોતાનો રેસિડેન્સ હોય તેને કહેવાય છે આગાર. તો આપણે કેવા છીએ? આપણે આગાર છીએ. અને સર્વવીરતીધર ગુરુ ભગવંતો કેવા છે? અણગાર છે. પછી આ છઠ્ઠા ગુણસ્થાનક વર્તી કોઈ આત્મા હોય તો તેઓના માટે ત્રીજો ટાઈપનું જે છે પ્રત્યાખ્યાનીય કષાય, તે કષાયો અહીંયા ઉદયમાં હોતા નથી. અને એ પણ આગળ આપણે જોયું હતું 5મું ગુણસ્થાનક હતું એની અંદર તેનો ઉદય હતો પ્રત્યાખ્યાનીય કષાયનો. તો હવે તે પ્રત્યાખ્યાનીય કષાયો જે છે તેઓનો ક્ષયોપશમ જો કરવામાં આવે, ક્ષયોપશમ એટલે શું? કે જે ઉદયમાં આવી રહ્યા છે તેવા જે કષાયો છે આ પ્રત્યાખ્યાનીય કષાય, તેને મંદ કરી દેવા, તેઓની જે ઇન્ટેન્સિટી છે તેને ઘટાડી દેવી અને ઉદયમાં લાવવું. અને જે ઉદયમાં નથી આવ્યા, હજી આગળ આવવાના છે, તેને દબાવીને રાખવા એ રીતે કે તે હમણાં ઉદયમાં નહીં આવે. તેને શું કહેવાય? આને સંયુક્તપણે કહેવાય કે ક્ષયોપશમ કરે છે તે. અને એના હિસાબે શું આપણે જાણ્યું કે પ્રત્યાખ્યાનીય કષાયો તેનો અહીંયા ક્ષયોપશમ થયેલો છે. અને તે બીજા વર્ષમાં જે ચોથો ટાઈપનો છે, ચોથો ટાઈપનો કયો છે? સંજ્વલન કષાયો, તેના રૂપે આ ઉદયમાં છે. એટલે આ તો ઉદયમાં નથી તે જ છે, પણ શું છે? સંજ્વલન કષાયો ઉદયમાં છે. પછી હા, આ આવી ગયું સંજ્વલન કષાય યુક્ત. યુક્ત એટલે કે હમણાં ઉદયમાં છે તે.
પછી સંવાસાનુમતિ દોષથી મુક્ત. આગળ 5મો ગુણસ્થાનક હતો ત્યારે આપણે જોયું હતું 3 ટાઈપની અનુમતિ. તેની અંદર સંવાસાનુમતિ એટલે શું હતું? પોતાના પુત્ર પુત્રાદિ જે છે તેઓની સાથે તે રહેતા હોય, જે શ્રાવક છે, દેશવિધિ શ્રાવક, તેના સાથે રહેનારો હોય, પણ તેના જે પણ વ્યાપાર છે તેની અંદર તે રસ નહીં દેખાડતો હોય, તેને સાંભળતો પણ નહીં હોય, તેને શું કહેવાયું હતું? સંવાસાનુમતિ દોષયુક્ત એવો શ્રાવક. પણ આપણે આગળ તે જોયું હતું કે જ્યારે તે દોષ છે તેનાથી પણ તે મુક્ત જો બની જાય તો પછી તેને 6ઠ્ઠો ગુણસ્થાનક અચીવ કર્યો તેવું કહેવાય. એટલે શું? પોતાનું ઘર બાર જે છે તેને છોડીને, પુત્ર આદિ જે છે તેઓના ઉપર મમત્વ ત્યાગીને સરવીરથી વ્રત તે જ્યારે ગ્રહણ કરે ત્યારે પછી તે શું થઈ જાય? 6ઠ્ઠા ગુણસ્થાનક વર્તી એવા સરવીરતીધર બની જાય. એટલે આ રીતે જાણવું કે 6ઠ્ઠા ગુણસ્થાનક એ સંવાસાનુમતિ દોષ પણ નથી. એટલે આગળની 2 અનુમતિઓ તો નહીં જોઈએ અહીંયા, પણ સાથે સાથે આ પણ નહીં હોય, તો પછી તે 6ઠ્ઠે આવી ગયો હોય એ રીતે કહી શકાય. અને સાથે એ પણ જાણવું કે તે સરવીરતીધર હોય તો પછી તે કહેવાય. એટલે માત્ર ઘર છોડીને બીજા કોઈના ઘરમાં રહેતા હોય તો પછી આ નહીં કહી શકાય કે તે સરવીરતીધર છે. તેને સાથે સાથે શું કરવું પડે? અહીંયા આપણે આગળ જે જોયું ને, 12 અવીરતીઓનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો હોય, એ પણ વિધિ સહિત, અને એ પણ કઈ રીતે? મન વચન અને કાયાથી, ત્રિવિધે એ રીતે. એટલે મન વચન કાયાથી, કરણ કરાવણ અને અનુમતિ, એટલે ટોટલ 9 પ્રકારે 3 × 3 9. એટલે મનથી કરીશ નહીં, કરાવીશ નહીં, અનુમોદીશ નહીં. વચનથી કરીશ નહીં, કરાવીશ, અનુમોદીશ નહીં. કાયાથી કરીશ નહીં, કરાવીશ, અનુમોદીશ નહીં. આ રીતે જો 5 મહાવ્રત અને રાત્રિ ભોજન જે વ્રત છે તે જો ગ્રહણ કર્યા હોય, એ રૂપે જો સરવીરથી ગ્રહણ કરેલ હોય તો પછી તે અણગાર, સંયમી, 6ઠ્ઠા ગુણસ્થાનક વર્તી એવા પ્રમત સંયત એ કહેવાય. રિક્વેસ્ટ છે અવીરતી રિપીટ કરવા. તો અવીરતી એટલે શું? તો 12 અવીરતી છે તે શું છે? 6 કાય છે, પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાવ કાય, વનસ્પતિ કાય અને ત્રસ કાય. એની હિંસાથી અટકવું. તે જ્યારે અટકવામાં આવે ત્યારે કહેવાય કે તેની અવીરતીથી અટક્યા. અને અવીરતીની વાત જો કરીએ તો 6 કાયની હિંસા, તેને કહેવાય 6 ટાઈપની અવીરતી. એટલે પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાવ કાય, વનસ્પતિ કાય અને ત્રસ કાય. તેની હિંસા કરીએ તો તેને 6 ટાઈપની અવીરતી કહેવાય. પછી બાકીની 6 ટાઈપની અવીરતી શું છે? તો જે 5 ઇન્દ્રિયો છે, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય, આ 5 ઇન્દ્રિયો તેઓના ઉપર કાબુ નહીં હોય, 2 લગામપણું હોય, પ્લસ મન ઉપર 2 લગામપણું હોય. એટલે કે તેઓ આપણા કાબુમાં નહીં હોય, વિષયોમાં આસક્ત હોય, તો પછી કહેવાય કે તેની અવીરતી છે. આ રીતે 6 + 6 = 12 અવીરતી. ઓકે, તો આપણે તે જોયું કે અહીંયા સર્વવીરતી તે ગ્રહણ કરાય છે, સંપૂર્ણપણે અવીરતીનો ત્યાગ કરી નાખવામાં આવે તો એ. પછી એનો કાળ, તો 6ઠ્ઠા ગુણસ્થાનક વર્તી કોઈ આત્મા છે તેનો જગન્યપણાનો કાળ છે 1 સમય, અને ઉત્કૃષ્ટ કાળ છે આ ગુણસ્થાનકનું અંતર્મુહૂર્ત. આનાથી વધારે તે ટકે નહીં. એટલે આપણે આના વિશે છે ને આગળ તે પણ જાણીશું કે પ્રમાદ હોય તો તે કયા હોય, અને જ્યારે તે પ્રમાદ અવસ્થા છે તે અંતર્મુહૂર્તથી વધારે માટે જો રહી જાય તો પછી શું થાય? તો પછી 6ઠ્ઠા ગુણસ્થાનકને ત્યાગવું પડે, અથવા તો તે ત્યજાઈ જાય, ઓટોમેટિકલી ત્યાંથી પડી જવાય નીચે, 5મે આવી જવાય. પ્રમાદ જો વધારે ટાઈમ ટકે તો અંતર્મુહૂર્તથી. પછી જો અંતર્મુહૂર્ત માટે જો પ્રમાદ રહિતપણું હોય તો પછી શું થઈ જાય? અપ્રમત્ત ગુણસ્થાનક મેળવાઈ જાય. એટલે આ બધું છે ને હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું, પ્રમાદ વગેરે જે છે તે. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.